પારડી મામલતદાર ખાતે જમીન દફતર નિરીક્ષક કચેરી શરૂ। વલસાડ કે વાપી સુધી જવાની મુશ્કેલીમાંથી નાગરિકોને રાહત। સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ મેળવવા કે જમીન માપણીને લગતી કામગીરી પારડી ખાતે જ કરવામાં આવશે હોવાનું જણાવતા સુમિત્રાબેન ચૌધરી। પારડી તાલુકાના નાગરિકો માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે। જમીન માપણી અને તેને લગતી કામગીરી માટે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી પારડી ખાતે જમીન દફતર નિરીક્ષક કચેરી કાર્યરત કરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા પારડી ખાતે નિમણૂક પામેલા જમીન દફતર નિરીક્ષક સુમિત્રાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં સરકારે ખૂબ જ સુંદર નિર્ણય લીધો છે, જેથી પારડી તાલુકાના આસપાસના નાગરિકોને માહિતી આપતા કહ્યું કે પારડી મામલતદાર કચેરી ખાતે બીજા માળે જમીન દફતર નિરીક્ષક કચેરી ચાલુ થયેલ છે, જેથી લોકોએ વલસાડ કે વાપી સુધી જવું પડશે નહીં। જમીન માપણીને લગતી કામગીરી પારડી કચેરીએ જ કરવામાં આવશે। આ નવી કચેરી શરૂ થવાથી હવે પારડી તાલુકાના આજુબાજુના ગ્રામજનોને જમીન માપણી કે દફતરને લગતા કામો માટે વલસાડ અથવા વાપી સુધી ધક્કા ખાવા નહીં પડે। મામલતદાર કચેરીમાં બીજા માળે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક લોકોનો સમય અને નાણાં બંનેની બચત થશે। સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે હવે પારડી ખાતે જ તમામ સુવિધા મળી રહેશે। મારો પરિચય સુમિત્રાબેન એમ ચૌધરી, જમીન દફતર નિરીક્ષક પારડી તરીકે નિયુક્ત થયેલ છે। હાલમાં સરકારશ્રીએ ખૂબ જ સુંદર નિર્ણય લીધો છે, જેથી પારડી તાલુકાના આજુબાજુના જનતાને જણાવવાનું કે તાલુકા સેવા સદન પારડી ખાતે બીજા માળે જમીન દફતર નિરીક્ષક કચેરી ચાલુ થયેલ છે, જેથી લોકોએ વલસાડ કે વાપી સુધી જવું પડશે નહીં। જમીન માપણીને લગતી કામગીરી પારડી કચેરીએ કરવામાં આવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।